નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી કમ્ફર્ટ ઇન હોટલ નજીક પીસીબી પોલીસે દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કરી બુટલેગરોને ભારે ઝટકો આપ્યો છે। ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી વિદેશી દારૂની ગેરકાયદે હેરાફેરી વધતી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે પીસીબીએ કાર્યવાહી હાથ ધરી હતી। પીસીબી ટીમે નાયરા પેટ્રોલ પંપ અને કમ્ફર્ટ ઇન હોટલ વચ્ચે આવેલા ટ્રક પાર્કિંગમાં ઉભેલા એક આઈસર કન્ટેનર પર રેડ કરી હતી। કન્ટેનર ખોલતા તે પ્રથમ નજરે સંપૂર્ણ ખાલી જણાતું હતું, જેથી એક ક્ષણ માટે પોલીસ સ્ટાફ પણ ચોંકી ગયો હતો। જોકે પોતાની બાતમી પર વિશ્વાસ રાખી પીસીબી પોલીસે કન્ટેનરમાં બેઠેલા ચાલક રમેશ કુમાર ઉર્ફે કાલુરામ ખીજડને નીચે ઉતારીને કડક પૂછપરછ શરૂ કરી છે। લાંબી પૂછપરછ બાદ ચાલકે કન્ટેનરમાં જ બનાવવામાં આવેલા ગુપ્ત ચોરખાનાની માહિતી આપતા જ આખો મામલો ખુલ્લો પડી ગયો। ચોરખાનું ખોલતા અંદરથી વિદેશી દારૂની મોટી સંખ્યામાં પેટીઓ મળી આવી, જેને જોઈને પોલીસ સ્ટાફ પણ દંગ રહી ગયો હતો। ચોરખાનામાંથી મળી આવેલા દારૂની કિંમત ₹33.74 લાખ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે દારૂ ઉપરાંત આઈસર કન્ટેનર, મોબાઈલ ફોન અને રોકડ રકમ સાથે કુલ ₹48.89 લાખનો મુદ્દામાલ કબજે કર્યો।